યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગ્રામર વિભાગમાં એક્ટિવ અને પેસિવની શરૂઆત કરી હતી. તેમાં આપણે જે એક્ટિવ અને પેસિવના રૂલ્સ નિયમો એ આપણે જોયા હતા અને 2 કોષ્ટકો આપણે કમ્પ્લીટ કર્યા હતા. ત્યારબાદ આજે આપણે વાક્યોની શરૂઆત કરવાની છે. બરાબર. તો જે છેલ્લું કોષ્ટક મેં તમને સમજાવ્યું હતું કે ટેન્સ વાળું કોષ્ટક, કે કયા પ્રકારના ટેન્સ હોય એક્ટિવ વોઇસમાં, તો અને પેસિવ વોઇસમાં જ્યારે આપણે ફેરવીએ ત્યારે કયા કયા ચેન્જીસ થાય છે એ મેં તમને ટુબીના રૂપ સાથે એક કોષ્ટક તમને બતાવ્યું છે. બરાબર. એ કોષ્ટક તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. એ જ્યારે પણ આપણો ટેન્સ ચાલતો હશે, કોઈ પણ ટેન્સ ચાલતો હશે ત્યારે આ ટુબીના રૂપો ખૂબ જ મહત્વના છે, એક્ટિવ અને પેસિવની રચના. ચાલો, તો આપણે શરૂઆત કરવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. આમાં આપણે શું હતું તો કાં તો એસ કાં તો યસ લાગતું, અથવા મૂળરૂપ આવતું, અથવા તો આવતું ડુ ડસ. આ પ્રકારના જ્યારે સેન્ટેન્સ આવતા ત્યારે આપણે શું કરવાનું છે તો દરેક પ્રકારનું આપણે વાક્ય જોવાનું છે. બરાબર. ટોટલ આપણે 5 વાક્યો જોવાના છે. 5 વાક્યો અલગ અલગ વાક્ય રચનાઓ પ્રમાણે છે. બરાબર. ચાલો, તો શરૂઆત કરીશું. તમે ત્યાં સુધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે એક્ટિવ અને પેસિવની રચના છે તે ત્યાં સુધી તમારે જોઈ લેવાની કે એક્ટિવની રચના કેવી આવે છે અને પેસિવમાં આપણે શું કરવાનું છે. બરાબર. મેં તમને કોષ્ટક, છેલ્લું જે કોષ્ટક લખાવ્યું હતું એક્ટિવની રચના અને પેસિવની રચના, આ 2 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. ચલો, તો આ પ્રકારના જે આપણા વાક્યો છે, બરાબર, 5 પ્રકારના વાક્યો આવશે. તમે જોઈ શકો છો દરેક વાક્ય અલગ અલગ છે. બરાબર. પાંચમા પ્રકારનું વાક્ય. ચાલો, તો હવે આપણે વાક્યોની શરૂઆત કરવાની છે. એ પહેલા હું અહીંયા આપણા જે નિયમો હતા, રૂલ્સ, એ નિયમો ફરીથી એકવાર લખીશ કે જેથી કરીને જ્યારે આપણે વાક્ય બનાવીએ ત્યારે આપણને ખબર પડે. પહેલો જે નિયમ હતો, કર્મને કર્તાના સ્થાને. બરાબર. કર્મને આપણે લઈ જવાનું છે કર્તાના સ્થાને. ઓકે. બીજો જે નિયમ હતો એ હતો કાળ પ્રમાણે ટુ બી નું રૂપ. ઓકે. થર્ડ નંબર પર જે આપણો નિયમ આવે છે એ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. એને આપણે વિસ્તૃત તરીકે પણ ઓળખીશું. ઓકે. ચાલો, ચોથા નંબરે શું આવે છે તો કે કરતા પહેલા બાય શબ્દ લગાવવો. ઓકે. નિયમ નંબર 5,
કર્તાને કર્મના સ્થાને લઈ જવું. બરાબર. પાંચમો નિયમ. નિયમ નંબર 6, અન્ય શબ્દ હોય તો છેલ્લે મૂકવા. અને સાતમો જે નિયમ છે આપણો એ છે ચિહ્ન. કોઈ પણ પ્રકારનું ચિહ્ન આવતું હોય તો એને આપણે મૂકવાનું છે છેલ્લે. બરાબર. તો આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પણ તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે આ જે નિયમો છે આ નિયમો તમારે ફોલો કરવાના છે. આ નિયમો આડા અવડા થશે તો વાક્ય તમારું ખોટું પડી શકે છે, એટલા માટે. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીશું વાક્યોની. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપર તમને આપેલું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની એક્ટિવની વાક્ય રચના મેં લખેલી છે. ક્રિયાપદને કાં તો યસ લાગેલું હોય અથવા તો મોડરૂપ લાગેલું હોય. અને જો કદાચ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય આવતા હોય તો આપણે શું લાગશે? ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. આટલું વસ્તુ આપણે એક્ટિવના વાક્યમાં જોવાનું છે. બરાબર. આટલું વસ્તુ ક્યારે પણ પેસિવના વાક્યમાં આવતું નથી. આટલું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું. આ જે મેં લખ્યું છે આ ક્યારે પણ પેસિવની રચનામાં આવતું નથી. આટલું માત્ર એક્ટિવની રચનામાં જ આવે છે. ઓકે, ચાલો તો શરૂઆત આપણે કરવાની છે નિયમોથી. બરાબર. જેમ જેમ આપણે નિયમો બનાવતા જઈશું, બરાબર, જેમ જેમ નિયમોને આપણે ફોલો કરતા જઈશું તેમ તેમ આપણું જે વાક્ય છે એ વાક્ય આપણું બનતું જશે. ચાલો તો શરૂઆત કરીશું. પહેલો નિયમ કે કર્મને આપણે કર્તાને સ્થાને લઈ જવાનું છે. તો પહેલું આપણું જે કાર્ય શું બને છે તો કે આપણે પહેલા કર્મને ઓળખતા બનવું પડશે. બરાબર. જ્યાં સુધી આપણને કર્મ ઓળખાશે નહીં ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડશે કે આપણે આગળ શું લઈ જવાનું છે. બરાબર. તો કર્મને ઓળખવા માટેના કેટલા રસ્તા છે? તો કે કર્મને ઓળખવા માટેના આપણી પાસે રસ્તા છે બે. ચાલો, પહેલો અને બીજો. ચાલો, પહેલો રસ્તો કયો છે કે આપણે જે પણ વાક્ય તમને આપેલું છે એ વાક્યને આપણે વોટ નો અર્થ થાય શું, આપણે શુંથી એને પ્રશ્ન પૂછવાનો છે શુંથી. બરાબર. અને જો વોટથી જો જવાબ તમને મળી જતો હોય, બરાબર, એટલે કે વોટથી પ્રશ્ન બની શકતું હોય તો તમને એ કર્મ મળી જશે એમાં. અને જ્યારે વોટથી તમે પ્રશ્ન કરો અને વોટથી તમને કદાચ એ વાક્ય પ્રશ્નાર્થ બનતું નથી ત્યારે તમારી પાસે બીજો રસ્તો કયો છે? ત્યારે તમારે પ્રશ્ન પૂછવો પડશે હુમ. હુમનો અર્થ થાય કોને, કોના અને કોની. બરાબર. જે લાગુ પડતું હોય તે આ 3 કે 4 માંથી આપણે લેવું પડશે. તો આ બે રસ્તા આપણી પાસે કયા છે? તો કે કર્મને ઓળખવા માટે. કારણ કે કર્મને આપણે એટલા માટે ઓળખવું પડશે કારણ કે પહેલો જ નિયમ આપણને શું કહે છે કે કર્મને આપણે કર્તાને સ્થાને લાવવાનું છે. કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. ઓકે, તો ઓબ્જેક્ટને આપણે ક્યાં લઈ જવાનું છે? કર્તાના સ્થાને. કર્તાના સ્થાને અંગ્રેજીમાં શું કહેવાય? કર્તા એટલે સબ્જેક્ટ. બરાબર. આ વસ્તુ પણ હું તમને નીચે લખી દઈશ કે જેથી કરીને ક્યારે પણ તમને તકલીફ પડશે નહીં. તો ઓબ્જેક્ટને કહેવાશે કર્મ, સબ્જેક્ટને કહેવાશે કર્તા, બરાબર, અને વર્બ એટલે ક્રિયાપદ. બરાબર. આ 3 શબ્દોનું આમાં જે મહત્વ છે તે ખૂબ જ વધારે પડતું છે. એટલે 3 શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચાલો હવે આપણો પહેલો નિયમ આપણને શું કહે છે? તો કે આપણે કર્મને કર્તાને સ્થાને લઈ જઈએ. બરાબર. તો પહેલા નિયમને આપણે ફોલો કરીશું. પહેલા નિયમને જ્યારે તમે ફોલો કરો ત્યારે બે વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે તમારે શુંથી પ્રશ્ન કરવાનો છે અથવા તો હુમથી પ્રશ્ન તમારે કરવાનો છે. આ બે માંથી તમને જે પણ જવાબ મળતો હોય એને આપણે કર્મ પછી બનાવવાનું છે. ઓકે, ચાલો તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. બરાબર. કે હું દરરોજ ક્રિકેટ રમું છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ઉપર મેં તમને લખેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ જ્યારે પણ તમારે પેરેગ્રાફમાં આ વાક્ય આવશે ત્યારે ઉપર તમારું આ લખેલું નહીં હશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. એટલા માટે તમારે શું કરવું પડશે કે તમારે આ વાક્યને પહેલા ઓળખવું પડશે. બરાબર. કે વાક્યને ઓળખવા માટે તમારી પાસે કેટલા રસ્તા છે? તો કે સબ્જેક્ટ પછી જે તમારું વર્બ આવે છે. બરાબર. ટેન્સને ઓળખવા માટે તમારી પાસે બે રસ્તા છે. પહેલું તો કે વર્બ, ક્રિયાપદ કયું છે, અને બીજું તો કે ઓળખ દર્શક શબ્દો. બરાબર. અધર જે વર્ડ છે એમાં ઓળખ દર્શક શબ્દો કયા છે? આ બે ઉપર તમે
આ ટેન્સને ઓળખી શકો. બરાબર, અહીંયા જુઓ તો ક્રિયાપદ કયું છે? પ્લે ક્રિયાપદ છે. તો પ્લે તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, ચાલો, એ થયું પહેલું. બીજું શું છે? તો કે એવરીડે. તો એવરીડે એટલે દરરોજ. તો દરરોજની ક્રિયા શેમાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. અહીંયા આપેલું જ છે, કાં તો એસકેસ લાગે મૂળરૂપ અને ડુડસ. અહીંયા આપણને આપેલું છે મૂળરૂપ. બરાબર, ચાલો. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ જે વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. અહીંયા નથી જોવાનું કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખેલું છે. તમારે દરેક વાક્યમાં એક એવો શબ્દ શોધવાનો છે કે જેનાથી તમને ખબર પડે કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. ઓકે, ચાલો. તો આપણો પહેલો નિયમ શું કહે છે? કર્મને આપણે ક્યાં લઈ જવાનું છે? કર્તાના સ્થાને. કર્તાનું સ્થાન ક્યાં હોય? કર્તાનું સ્થાન હંમેશા આગળ હોય, વિધાન વાક્યમાં આગળ હોય, અને પ્રશ્નાર્થ હોય તો એના પછી નેક્સ્ટમાં હશે. બરાબર, તો એને આપણે વિધાન વાક્યમાં લઈ જવાનું છે આગળ. બરાબર, તો અહીંયા આપણે લાવવાનું છે કર્મને. તો પહેલા આપણે કર્મને ઓળખીશું. ચાલો, કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. આપણે પ્રશ્ન કરવાનો છે આ બે થી. બરાબર, તો પહેલા આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ કે હું દરરોજ ક્રિકેટ રમું છું. આપણે ગુજરાતીમાં પ્રશ્ન કરવાનો છે શું થી, કે હું દરરોજ શું રમું છું. બરાબર, શું રમું છું. તો આપણને ખબર છે કે શું થી પ્રશ્ન આપણે જ્યારે પૂછીએ ત્યારે આપણને જવાબ મળે છે ક્રિકેટ. શું રમું છું? તો કે ક્રિકેટ. બરાબર, તો શું થી આપણને જવાબ મળી ગયો. એનો મતલબ કે આપણને આપણું જે કર્મ છે પહેલા નિયમનું, એ આપણને પહેલા નિયમનું કર્મ આપણને મળી ગયું છે. તો એને આપણે ક્યાં લઈ જવાનું છે? આપણે લઈ જવાનું છે આગળ. બરાબર, શરૂઆતમાં. વિધાન વાક્ય હોય ત્યારે એને શરૂઆતમાં લાવવાનું. ચાલો, ક્રિકેટને આપણે ક્યાં લાવ્યા? આગળ લાવ્યા છે. બરાબર, બરાબર, ધ્યાનથી સાંભળજો, કારણ કે એક પણ નિયમ તમે આડાવડા થઈ જશો એટલે આખું તમારું એક્ટિવ પેસિવ તમારું ખોટું પડવાની શક્યતા વધારે છે. બરાબર, કારણ કે આમાં નિયમો જે મેં તમને લખાવેલા છે એ નિયમો જેમ જેમ તમારું સેન્ટેન્સ ક્રિએટ થાય છે એ રીતના તમને મેં નિયમો પણ લખાવેલા છે. ચાલો, તો આપણો પહેલો નિયમ બની ગયો છે કે કર્મને આપણે કર્તાને સ્થાને લઈ ગયા છે. ચાલો, સેકન્ડ નિયમ જોઈશું આપણે. સેકન્ડ નિયમ શું છે? તો કે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. આગળ લખેલું છે કે કાળ પ્રમાણે. એનો મતલબ સીધો જ છે કે આપણે કાળ શું કરવો પડશે? ઓળખવો પડશે. બરાબર, કાળ ઓળખવા માટે મેં તમને કીધું છે કે ઉપર તમને કંઈ પણ આપેલું નહીં હશે, આપણે વાક્ય જ જોવું પડશે. બરાબર, વાક્યમાં જે વર્બ આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, ક્રિયાપદને આપણે બરાબર ઓળખવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો આઈ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. એને ડી કે ઈડી પણ લાગેલું નથી, એની પાછળ એની આગળ વિલ પણ આપેલું નથી, એસ કેસ પણ લાગેલું નથી. બરાબર, મૂળ રૂપ આપેલું છે. એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય છે, અહીંયા આપેલું જ છે તમને. ઓકે, તો સાદો વર્તમાન કાળ એટલે તરત જ આપણે પેલું મેં તમને ત્રીજા નંબરે કોષ્ટક લખાવ્યું હતું એક્ટિવ અને પેસિવનું. એ કોષ્ટક ઉપર તમારી નજર જવી જોઈએ કે આ કોષ્ટકમાં શું આપેલું હતું. તો કે એક્ટિવમાં આ વસ્તુ આપેલું હતું એસ કે યસ, મૂળરૂપ અથવા તો ડુડસ, અને એની સામે મેં કોષ્ટકમાં પેસિવની રચના લખાવેલી હતી એમ, ઇઝ, આર અને V3 એટલે ભૂતકૃદન રૂપ. આ વસ્તુ તમારે બરાબર કમ્પ્લીટ હશે તો જ આ એક્ટિવ અને પેસિવ તમને આવડવાનું છે, નહીં તો પછી અશક્ય છે. ઓકે, ચાલો, તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને સાદા વર્તમાન કાળના જે ટુ બી ના રૂપો છે. બીજા નિયમ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. એ ટુ બી નું રૂપ આપણે એમ, ઇઝ, આર છે. બરાબર, તો એમ, ઇઝ, આર તો ત્રણ વસ્તુ છે. તો ત્રણ વસ્તુમાંથી આપણે કયું મૂકવાનું છે? તો એ કોના ઉપર ડિપેન્ડેબલ છે? તો કે એ છે ડિપેન્ડ કોના ઉપર છે? તો કે ક્રિકેટ, જે આપણો નવો કર્તા આપણે જે બનાવીએ છીએ. બરાબર, આ આપણો નવો કર્તા કહેવાય. પહેલા શું હતું? કે કર્મ હતું. કર્મને આપણે નવો કર્તા બનાવ્યો છે. બરાબર, જ્યારે કર્તા પણ પાછળ જશે ત્યારે એ પણ શું થઈ જશે? કર્મ થઈ જશે. બરાબર, ઓકે સર. તો એમ, ઇઝ, આર, ટુ બી ના રૂપો આપણને ખબર પડી ગઈ કે ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ મૂકવાનું છે. એનો આધાર કયો છે? તો કે નવો કર્તા કયો છે? જો આઈ આવતો હોય તો આઈની સાથે એમ લાગે. જો કોઈ પણ એક વચનનું રૂપ હોય તો એની સાથે આપણે ઇઝ મૂકીશું, અને કદાચ જો બહુવચનનું રૂપ હોય તો આપણે આર મૂકવાનું. બરાબર, એમ, ઇઝ, આર આપણને ખબર જ છે. તો અહીંયા ક્રિકેટ એક જ વસ્તુ છે તો એની સાથે આપણે લગાવવાનું છે ઇઝ. બરાબર, એક વચન સાથે શું લાગશે? ઇઝ લાગશે. ઓકે સાહેબ, તો
અહીંયા આપણે એજ મૂક્યું કોના પ્રમાણે? બીજા નિયમ પ્રમાણે, કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂક્યું. સાદો વર્તમાન કાળ છે એટલે આપણે એમ ઇઝાર લગાવ્યું છે. ઓકે, હવે આપણે આગળ વધીશું. ત્રીજો નિયમ શું કહે છે કે ત્રીજો નિયમ કહે છે કે ક્રિયાપદ જે છે તેનું આપણે ભૂતકૃદનનું રૂપ એટલે કે V3 નું રૂપ મૂકવાનું છે. બરાબર, V3 મેં તમને આગળ પણ કીધું હતું કે V1, V2 અને V3. બરાબર, V1, V2 અને V3. V1 એટલે મૂળ રૂપ કહેવાય, V2 એટલે ભૂતકાળનું રૂપ કહેવાય અને V3 એટલે ભૂતકૃદંત. બરાબર, આ ત્રણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને V4 પણ આવશે, પણ એ V4 શેમાં આવે? ING વાળા રૂપોમાં V4 આવે છે. પણ આપણે વધારે કોન્સન્ટ્રેશન આપણે શેમાં ઉપર રાખવાનું છે કે V1, V2 અને V3 આ ત્રણ વસ્તુ આપણને કમ્પ્લીટ હોવું જોઈએ. ચાલો, તો ત્રીજા નિયમમાં શું કીધું છે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે કે V3 નું રૂપ મૂકવાનું છે. એનો મતલબ કે આપણે પહેલા જે વર્બ છે એને આપણે ઓળખવું પડશે. નિયમો તો તમને કમ્પ્લીટ હોય જ કે ચાલો અહીંયા આમ કરવાનું છે, આમ કરવાનું છે, પણ એને આપણે ઓળખતા પણ આવડવું જોઈએ. હવે તમને એવું બને કે કર્મ તમને ઓળખતા જ ન આવડતો હોય તો તમે આગળ શું લઈ જશો? તો એ તો બહુ મોટો પ્રશ્ન છે. એટલા માટે પહેલા આપણે નિયમો કમ્પ્લીટ હોય તો નિયમો પ્રમાણે તમારે એ પણ કમ્પ્લીટ રાખવાનું કે આપણે નિયમ શું કહેવા માંગે છે. ટુ બી ના રૂપો એટલે કયા પ્રકારના ટુ બી ના રૂપો છે? કર્મ એટલે શું? કર્તાનું સ્થાન એટલે કયું સ્થાન? આ બધું તમારે એકદમ ક્લિયર રાખવું પડશે. ઓકે, ચાલો. તો ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આપણે મૂકવાનું છે. તો આપણે ક્રિયાપદ ઓળખીશું. ક્રિયા થવી જોઈએ. બરાબર, શું થવું જોઈએ? ક્રિયા. હવે જોજો, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. તો આમાં ક્રિયા શું થાય છે? આપણે શું ક્રિયા કરીએ છીએ? તો ક્રિયા થાય છે રમવું. બરાબર, જેની પાછળ કંઈક આપણી ક્રિયા થવી જોઈએ. દાખલા તરીકે હું કહું કે ધીસ ઇઝ અ ફેન, તો એ કોઈ ક્રિયા નથી. બરાબર, ધ ફેન ઇઝ રનિંગ, પંખો ચાલે છે. બરાબર, તો એ શું થયું? એક પ્રકારની ક્રિયા થાય છે. રન એટલે એ ક્રિયાપદ થયું. એવી જ રીતે આમાં શું છે? આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. તો ક્રિકેટ શું થયું? કર્મ થયું. એવરી ડે એ અન્ય શબ્દ છે. આઈ એ સબ્જેક્ટ છે અને પ્લે એ તમારું વર્બ છે, ક્રિયાપદ. તો એનું આપણે કયું રૂપ મૂકવાનું છે? ભૂતકૃદનનું રૂપ મૂકવાનું છે. બરાબર, તો પ્લેનું ભૂતકૃદનનું રૂપ શું થાય? પ્લેડ. આ રૂપો તમારે પાકા કરવા પડશે. બરાબર, આ રૂપો જ્યાં સુધી પાકા ન હોય, કારણ કે શું છે કે એક્ટિવ અને પેસિવ માંથી જ્યારે તમે ફેરવો ત્યારે 90% જે તમારો આધાર છે એ V3 ના રૂપ ઉપર છે. બરાબર, પેસિવનું કોઈ પણ એવું વાક્ય એવું બને જ નહીં કે V3 ના રૂપ વગર બની શકતું હોય. V3 નું રૂપ ફરજિયાત આમાં રાખવું પડે છે, તો જ પેસિવની રચના બની શકે છે. એટલા માટે આ રૂપ તમારે પાકા કરવા જ પડે. આ રૂપો નહીં આવડતા હોય તો તમારું આખું વાક્ય ખોટું પડવાની શક્યતા છે. ઓકે, ચાલો. તો આપણા ત્રણ નિયમો અત્યાર સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. પહેલો નિયમ છે આપણે કર્મને કર્તાને સ્થાને લઈ આવ્યા છે. બીજો નિયમ કયો છે? તો કે કાળ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂક્યું છે. ત્રીજો નિયમ કયો છે? તો કે ભૂતકૃદનનું રૂપ મૂક્યું છે. ચોથો નિયમ આમાં શું કહે છે કે કર્તા પહેલા આપણે બાય શબ્દ લગાવશું. કર્તા પહેલા એટલે આપણે જે કર્તાને પાછળ લાવવાનો છે એના પહેલા આપણે બાય શબ્દ, ચોથા નિયમમાં બરાબર યાદ રાખવાનું, બાય શબ્દ આપણે મૂકી દેવાનો. ઓકે, ચાલો. તો ચોથા નિયમ પછી પાંચમો નિયમ શું કહે છે કે કર્તાને આપણે લઈ જવાનું છે કર્મના સ્થાને. બરાબર, હવે નિયમ જ્યારે તમને એમ થાય કે ચાલો કર્તાને આપણે કર્મના સ્થાને તો લઈ જવાનું છે, પણ પહેલા આપણે શું કરવું પડશે? ઓળખવું પડશે કે કર્તા શું છે અને કર્મ શું છે. ઓકે, ચાલો. તો કર્તા જોઈએ તો વિધાન વાક્યોની જે શરૂઆત છે, બરાબર, એ શરૂઆત જ શેનાથી થતી હોય છે? કર્તાથી થતી હોય. અને કદાચ જો પ્રશ્નાર્થ વાક્યો આવતા હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં સેકન્ડ નંબરે સબ્જેક્ટ આવશે. બરાબર, ચાલો. તો ચોથો નિયમ શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું છે. પહેલો જ તમને મેં નિયમ કીધો હતો કે કર્મને આપણે જ્યારે કર્તાને સ્થાને લઈ જઈએ તો કર્મને આપણે પાછળથી આપણે આગળ લઈ જઈએ છીએ, પણ જ્યારે આપણે કર્તાને લઈ જઈએ છીએ ત્યારે કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું થાય. અને એનું કોષ્ટક પણ મેં તમને લખાવ્યું હતું બીજા નંબરે કે આઈ જ્યારે આવતું હોય કર્તા અને એને આપણે જ્યારે પેસિવની રચનામાં ફેરવતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે કે આઈનું આપણે કરી દેવાનું છે મી. આવું મેં તમને આખું કોષ્ટક લખાયું છે. આઈ આવતું હોય તો આઈનું મી કરો, વી આવતું હોય તો એનું અસ કરો, યુ આવતું હોય તો એનું યુ જ રાખો, હી આવતું હોય તો હિમ કરો,
સી આવતું હોય તો એનું હર કરો, ઈટ આવતું હોય તો એનું ઈટ જ રહેશે, અને ધે આવતું હોય તો એનું થઈ જશે પેસિવ વોઇસમાં ધેમ. અને કોઈ પણ પ્રકારનું જો કદાચ નેમ આવતું હોય, નામ આવતું હોય તો આપણે નામનું નામ જ રાખવાનું છે. ઓકે, ચાલો. તો બાય શબ્દ પણ આપણે લગાવી દીધો. પાંચમા નિયમમાં આપણે શું કહે છે, કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. અહીંયા આપેલું છે કર્તા, જુઓ દેખાય છે કે આઈ છે, તો એને આપણે કર્મના સ્થાને જ્યારે લઈ જઈશું તો કોષ્ટક પ્રમાણે શું થઈ જશે, મે થઈ જશે. બરાબર. ચાલો, તો પાંચમો નિયમ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે નિયમ નંબર 6 જોઈએ. નિયમ નંબર 6 શું કહે છે કે અન્ય શબ્દ હોય તો આપણે ક્યાં મૂકવાનો છે, છેલ્લે મૂકવાનો છે. હવે હું તમને એક વસ્તુ જણાવી દઉં કે અન્ય શબ્દો કયા પ્રકારના આવી શકે. બરાબર. આપણે જ્યારે ટેન્સ જ્યારે ચાલતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જે પણ ઓળખ દર્શક શબ્દો છે, કાળ ઓળખવા માટેના જેટલા પણ શબ્દો આવતા હોય એ બધા શબ્દો અન્ય શબ્દો તરીકે ઓળખાય છે. આ ઉપરાંત પણ ઘણા બધા એવા અન્ય શબ્દો આવી શકે છે. દાખલા તરીકે ઓન ધ ટેબલ, ઇન ધ કબોર્ડ, ઇન ધ સ્કૂલ, નિયર ધ ટેબલ, કાં તો નિયર ધ સ્કૂલ, નિયર ધ ગેટ, આવા ઘણા બધા શબ્દો આવી શકે છે. પણ આ શબ્દ શું છે તો કે આ શબ્દો એક જે કાળ છે એની ઓળખ દર્શાવતા નથી. મેં તમને શું કીધું હતું કે જે પણ શબ્દો તમને ઓળખ દર્શક શબ્દો તરીકે ઓળખાતા હોય કાળ માટે, તો એ તમારા કયા થયા, ઓળખ દર્શક શબ્દો થયા. એને હંમેશા તમારે ક્યાં રાખવાના છે, છેલ્લે રાખવાના છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા વાક્યમાં આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હવે એવરી ડે જે શબ્દ છે તે શું દર્શાવે છે, ઓળખ દર્શક શબ્દ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. તેને આપણે ક્યાં રાખવાનું છે, હંમેશા છેલ્લે રાખવાનો છે. અહીંયા આપણે લખીશું એવરી ડે. બરાબર. આપણો નિયમ કયો પૂર્ણ થયો, 6થો નિયમ. અને આપણો જે 7મો નિયમ છે છેલ્લો, શું દર્શાવે છે તો કે ચિહ્ન. જો ચિહ્ન આવતું હોય તો એને આપણે 7મા નંબર એટલે એકદમ છેલ્લે રાખવાનું છે. તો આમાં આ તો વિધાન વાક્ય છે, અને વિધાન વાક્યની રચનામાં હંમેશા છેલ્લે શું આવશે, પૂર્ણ વિરામ. બરાબર. આ જે પ્રક્રિયા છે એ દરેક વાક્યમાં આપણે અજમાવવાની છે, આ 7 નિયમ પ્રમાણે. બરાબર. અને 7માંથી જો કોઈ પણ નિયમ આમ તેમ થતો હોય, જો મહત્વના કયા નિયમો છે હું તમને કહી દઉં કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. આ 5 નિયમ તો તમારા દરેક વાક્યમાં ફરજિયાત આવવાના છે. જ્યારે આજે અન્ય શબ્દો હોય, મેં તમને નિયમમાં જ લખાવેલું છે કે અન્ય શબ્દ હોય તો છેલ્લે મૂકવાનું, ન હોય તો વાંધો નહીં. અને 7મું છે ચિહ્ન. એ ચિહ્ન પણ આપણે મૂકવું જ પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. પહેલું વિધાન વાક્ય હતું. બરાબર. બીજું આપણે જોઈએ તો નોટ આપેલું છે એટલે નકાર વાક્ય છે. બરાબર. ચાલો હવે નકાર વાક્યને આપણે કઈ રીતના ફેરવવાનું છે, આપણી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે આપણે ચાલવાનું છે. પહેલો નિયમને આપણે ફોલો કરીશું કે કર્મને આપણે કર્તાને સ્થાને લઈ જવાનું છે. એટલે આપણે પહેલું કાર્ય છે કર્મને ઓળખવો. અને મેં કર્મને ઓળખવા માટેના તમને 2 રસ્તા બતાવેલા છે. એક વોટથી પ્રશ્ન કરો અને બીજો છે હોમથી પ્રશ્ન કરો. ચાલો, તો શી ડઝ નોટ ડ્રિંક ટી ડેઇલી, કે તેણી દરરોજ ચા પીતી નથી. બરાબર. આ એક આપણું વાક્ય છે કે તેણી દરરોજ ચા પીતી નથી. તો આપણે શુંથી પ્રશ્ન કરીશું અથવા કોનેથી પ્રશ્ન કરીશું. તો પહેલા આપણે શુંથી પ્રશ્ન કરીએ કે શું પીતી નથી, તો કે ચા. તો આપણને આપણો જે કર્મ છે આપણને મળી ગયો. બરાબર. બરાબર. હવે શું કહે છે કે કર્મને આપણે ક્યાં લઈ જવાનું છે, કર્તા સ્થાને. તો પહેલા સેન્ટેન્સ પ્રમાણે આપણે આગળ લાવીશું ટી. ઓકે, આગળ લાવ્યા આપણે ટી ને. બરાબર. ચાલો, બીજો નિયમ શું કહે છે, તો બીજા નિયમને આપણે ફોલો કરીશું કે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. હવે આપણે ટુ બીનું રૂપ ઓળખવું પડશે. એ ટુ બીનું રૂપ ઓળખવા માટે આપણે કાળ જોવો પડશે. બરાબર. ઉપર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આપેલું છે, છતાં પણ આપણે જોઈ લેવું કે વાક્યમાં એવો કયો શબ્દ આપેલો છે જેનાથી હું કાળ ઓળખી શકું. તો અહીંયા તમને આપેલું છે જો ડઝ, અને અહીંયા મેં તમને એક્ટિવની રચનામાં પણ ડુ અને ડઝ લખાવેલું છે. તો આનાથી આપણને ખબર પડે છે કે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવતો હોય તો આપણે ટુ બીના રૂપો કયા છે, એમ, ઇઝ અને આર. ચાલો, તો 3માંથી ટી સાથે શું લાગશે, તો કે ઇઝ લાગશે. ચાલો, કાંઈક નવું શું આવ્યું છે તો કે જ્યારે પણ વાક્ય નકાર આવતા હોય ત્યારે તમારે જે બીજો નિયમ છે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, જ્યારે પણ આ નિયમ પૂર્ણ થાય પછી તમારે નકાર વાક્યમાં નોટ મૂકી દેવાનું છે. એ નિયમમાં લખેલું નથી, પણ આપણે નકાર વાક્ય જ્યારે આવતું હોય ત્યારે ટુ બીના રૂપો પછી નોટ મૂકવું. ચાલો આગળ વધીશું. ત્રીજો નિયમ શું કહે છે, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ. બરાબર. તો ક્રિયાપદ ઓળખીશું કે તેણી દરરોજ ચા પીતી નથી.
પીવું, તો પીવાની ક્રિયા થઈ છે તો એને શું કહેવાશે? ડ્રિંક. તો એનું આપણે કયું રૂપ મૂકવાનું છે? ભૂતકૃદનનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા થઈ જશે ડ્રિંકનું ડ્રંક. બરાબર, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ઓકે, ચાલો આગળ વધીશું. ચોથો જે નિયમ છે એમાં શું છે તો કે આપણે બાય શબ્દ લગાવવાનો છે. તો અહીંયા આપણે બાય મૂકી દઈશું. બરાબર, ચાલો પાંચમો નિયમ શું કહે છે કે કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. તો કર્તા ક્યાં હોય? આગળ હશે, એને આપણે લઈ જઈશું કર્મના સ્થાને. બાય પછી એનું કર્મનું સ્થાન આવશે. તો સી ને જ્યારે આપણે પાછળ લઈ જઈએ, કોષ્ટક લખાવેલું છે, તો શું થઈ જશે? હર. ઓકે, ચાલો છઠ્ઠો નિયમ શું કહે છે કે અન્ય શબ્દ હોય તો છેલ્લે મૂકવો. આ ડેઇલી પણ શું દર્શાવે છે? કાળ ઓળખ દર્શક શબ્દ છે, તો એને આપણે ક્યાં મૂકીશું? છેલ્લે મૂકીશું. અને સાતમો નિયમ ચિહ્ન હોય એટલે અત્યારે એમાં પૂર્ણ વિરામ આવશે. ચલો, આ થયા બે, એક વિધાન વાક્ય અને એક નકાર વાક્ય. હવે જે વાક્ય આવશે થોડા ચેન્જીસ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ડુ યુ સી ફિલ્મ્સ એવરી ડે? પ્રશ્નાર્થ વાક્યો છે. હવે પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે નિયમો તો સેમ છે, પણ થોડું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, જ્યારે પણ તમને કોઈ આપણું એક વાક્ય હોય કે દાખલા તરીકે રાહુલ ઇઝ હેપી, તમને એવું કહેવામાં આવે કે આ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે, તો તમે કઈ રીતના ફેરવશો? તો કે જે ટુ બી ના રૂપો છે એને આપણે આગળ લઈ જશું અને સબ્જેક્ટ એટલે કર્તા છે એને આપણે પાછળ લઈ જશું. ઇઝ રાહુલ હેપી, તો ટુ બી ના રૂપો ક્યાં આવ્યા? આગળ આવી ગયા, અને કર્તા ક્યાં આવી ગયું? પાછળ. બસ સેમ પોઝિશન આપણે આમાં પણ છે. બરાબર, અહીંયા આપણે ટુ બી ના રૂપો બીજા નંબરે મૂક્યા હતા, આમાં આપણે આગળ લઈ લેવાના છે, પણ આપણે આપણા નિયમ ઉપર પ્રમાણે ચાલવાનું છે. ચાલો, ડુ યુ સી ફિલ્મ્સ એવરી ડે? શું તમે દરરોજ ફિલ્મો જુઓ છો? શું જુઓ છો? તો કે ફિલ્મો. તો આપણને આપણો કર્મ મળી ગયો છે. ફિલ્મોને આપણે ક્યાં લઈ જવાનું છે? આગળ લઈ જવાનું છે. પણ જ્યારે તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે તમારે થોડું આ જે કર્મ છે એને બેક રાખવાનું. શાના માટે? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં શું આવી શકે? એમ, ઇઝ અને આર. બીજો નિયમ શું કહે છે? કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. બરાબર, આપણે નિયમ પ્રમાણે ચાલવાનું છે. તો આપણે કર્મને અહીંયા મૂક્યું, કાળ ઓળખીશું. તો કાળમાં તમને અહીંયા ડુ આપેલું છે, અહીંયા પણ આપેલું જ છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવતો હોય તો આપણે એમ, ઇઝ અને આર મૂકવાનું છે. કોના પ્રમાણે? તો કે જે આપણો નવો કર્તા બને છે આના પ્રમાણે. ચાલો, તો ફિલ્મ્સ એક છે કે વધારે? તો કે અહીંયા ફિલ્મ્સ બહુવચન છે એટલે આર આવશે. પણ ક્યાં મૂકીશું? આગળ. કેમ આગળ મૂકીશું? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. અત્યાર સુધી આપણે શું થતું હતું કે પહેલા આપણે કર્મ મૂકતા ને બીજા નંબરે ટુ બી નું રૂપ મૂકતા હતા, પણ જ્યારે પ્રશ્નાર્થ આવતું હોય ત્યારે કર્મને આપણે પાછળ રાખવાનું છે, એટલે કે નવો કરતા પાછળ હશે અને ટુ બી નું રૂપ આગળ આવી જશે. ઓકે, ચાલો નિયમ નંબર ત્રીજો શું કહે છે? ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો ક્રિયાપદ શું છે? જોવું, સી. બરાબર, હવે એક બે વાક્ય તમે કમ્પ્લીટ કરો એટલે તમને તરત જ અંદાજ આવી જશે કે આમાં કર્મ શું છે, ક્રિયાપદ શું છે, કર્તા કયો છે, અન્ય શબ્દ કયો છે. આ બધું તમને કમ્પ્લીટ થઈ જશે. તો સી નું ભૂતકૃદનનું રૂપ શું થાય? સીન. બરાબર, ચાલો આગળ વધીશું. ચોથો નિયમ તો આપણને ખબર જ છે, આપણે બાય મૂકવાનું જ છે. ઓકે, પાંચમો નિયમ શું છે? તો કે કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કર્તા શું છે? તો કે યુ છે. યુ ને જ્યારે આપણે પેશીમાં ફેરવીએ ત્યારે યુ નું યુ જ રહેવાનું છે. બરાબર, એ કોષ્ટક મેં તમને લખાવેલું જ છે. છઠ્ઠો જે નિયમ છે અન્ય શબ્દ. તો અન્ય શબ્દ આમાં એવરી ડે છે. બરાબર, અને ચિહ્ન તમને આપેલું છે. શું આપેલું છે? પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન ચિહ્ન મૂકી દો. બરાબર, આ છે પ્રશ્ન. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે ટુ બી ના રૂપોને આપણે આગળ મૂકવાના છે પ્રશ્નાર્થ વાક્યોમાં. ઓકે સર, હવે જે ચોથું વાક્ય છે વેન ડઝ હી બાય ટોયસ. હવે આમાં WH થી પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર, જ્યારે પણ WH ક્વેશ્ચન, હુ સિવાય કોઈ પણ WH ક્વેશ્ચન જ્યારે આવતું હોય ત્યારે તમારે શું કરવાનું છે? જે પણ હોય એને તમારે નીચે એમને એમ લખી દેવાનું છે. વેન હોય તો વેન, વોટ હોય તો વોટ, વેર હોય તો વેર. કોઈ પણ WH ક્વેશ્ચન કોના સિવાય, હુ સિવાય, તો એને આપણે એમનું એમ લખવાનું છે. ચાલો હવે જુઓ, તો આ તમે ભૂલી જાઓ કે તમે WH ક્વેશ્ચન આમાં છે. બરાબર, એક કામ કરો, આ તમે અહીંયા નથી, ચાલો એમ સમજી લો કે અહીંયા WH ક્વેશ્ચન જ નથી. ઉપર આપણે કયું વાક્ય જોયું? પ્રશ્નાર્થ વાક્ય જોયું, અને અહીંયા પણ પ્રશ્નાર્થ જ છે. ડઝ હી બાય ટોયસ. તો આમાં આપણે કઈ પ્રોસેસ કરી હતી? તો કે પહેલા આપણે કર્મને ઓળખીશું.
બરાબર. શું તેઓ રમકડાઓ ખરીદે છે? શું ખરીદે છે? રમકડાઓ. તો ટોયસ તમારું કર્મ છે, એને આપણે ક્યાં લાવવાનું છે? આગળ લાવવાનું છે. બરાબર. કર્મને આપણે લઈ આવ્યા કર્તાના સ્થાને. બીજો નિયમ કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો અહીંયા ડઝ આપેલો છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એમ ઇઝ આર મૂકવાનું છે. એમ ઇઝ આર મૂકો ત્યારે જોઈ લો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આર ને આ ક્યાં મૂકવાનું છે? આગળ મૂકવાનું છે. બરાબર. આ જ પ્રોસેસ અહીંયા કેમ ફિલ્ડ્સ ની આગળ આપણે આર મૂક્યું હતું તેમ અહીંયા પણ આર લાગશે. ત્રીજો નિયમ શું કહે છે? ભૂતકૃદંત રૂપ. તો બાય નું શું થઈ જશે? બોટ થઈ જશે. બરાબર. ચોથો નિયમ આપેલો જ છે કયો શબ્દ? બાય શબ્દ લગાવવાનો. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને આપણે લઈ જવાનું છે કર્મના સ્થાને. તો અહીંયા કર્તા હી છે, હી નો થઈ જશે હિમ. આમાં અન્ય શબ્દ આપેલો નથી એટલે આપણે જાતે લખવાનો નથી. અને છેલ્લે વધે છે પ્રશ્નાર્થ ચિહ્ન. જેને પ્રશ્નાર્થ વાક્ય ત્રીજા નંબરનું જેને પ્રશ્નાર્થ વાક્ય આવડી જતું હોય એને ચોથા નંબરનું WH ક્વેશ્ચન વાળું આવડી જશે. કારણ કે કેટલો ફરક છે? જે WH ક્વેશ્ચન છે એને નીચે એમને એમ લખવાનું છે. બીજું કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરવાનું આમાં આવતું નથી. ચાલો છેલ્લે હુ વાળી વાક્ય રચના એટલા માટે અલગ છે કારણ કે એના નિયમ જ અલગ છે કે હુ વાળી વાક્ય રચનામાં પહેલા જ આપણે બાય હુમ લખવાનું છે. બરાબર. શરૂઆત જ હુ વાળા વાક્યની શેનાથી થશે? તો કે બાય હુમ. બાય હુમ લખાઈ ગયા પછી આપણે શું કરવાનું છે કે આપણા નિયમો પ્રમાણે આપણે ચાલવાનું છે. હવે આપણો પહેલો નિયમ શું કહે છે? કર્મને આપણે કર્તાને સ્થાને લઈ જવાનું છે. તો કર્મ આપણે ઓળખીશું. હુ ટીચીસ ઇંગ્લિશ યુ? તમને દર વર્ષે એવરી યર હુ ટીચીસ ઇંગ્લિશ એવરી યર? તમને દર વર્ષે અંગ્રેજી કોણ શીખવે છે? તો આપણે પ્રશ્ન કરીશું શુંથી? શું શીખવે છે? તો કે અંગ્રેજી. તો અંગ્રેજી આપવાનું થયું કર્મ. તો કર્મને આપણે ક્યાં લાવવાનું છે? આગળ લાવવાનું છે. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે થોડું આપણે બેકમાં રાખવાનું. એટલા માટે બેકમાં રાખવાનું કારણ કે આપણે ટુ બી ના રૂપોને ક્યાં મૂકવાના છે? આગળ. બીજો નિયમ શું કહે છે કે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકો. તો આપણે કાળ ઓળખીશું. અહીંયા લાગેલું છે ES. બરાબર. એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી ના રૂપો કયા છે? એમ, ઇઝ અને આર. તો ઇંગ્લિશ સાથે શું આવશે? ઇઝ આવશે. પણ ક્યાં આવશે? આગળ. ક્યાં આગળ આવ્યું? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. આ પ્રશ્નાર્થ વાક્યમાં તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે જેને તમે નવો કરતા બનાવો છો બરાબર એનાથી આગળ તમારે ટુ બી ના રૂપો મૂકવાના છે. ત્રીજો નિયમ શું છે? તો કે ભૂતકૃદંતનું રૂપ ક્રિયાપદ. તો ક્રિયાપદ ટીચ એટલે શીખવવું. એનો ભૂતકૃદંતનું રૂપ શું થાય? ટોટ. બરાબર. ચાલો આગળ વધીશું. હવે જો કે હુ વાળા વાક્યમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે ચોથો નિયમ આપણો શું કહે છે? ચોથો નિયમ એ લખેલું છે કરતા પહેલા બાય શબ્દ લગાવવો. પણ અહીંયા શરૂઆત શેનાથી થઈ છે? બાય હુમ થી. એનો મતલબ કે હુ વાળા વાક્યમાં આપણે ચોથો નિયમને કાઢી નાખવાનો છે કારણ કે આગળ જ લખાઈ ગયો છે. બરાબર. ચોથો નિયમ. પાંચમો નિયમ શું કહે છે કે પાંચમો નિયમ કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું છે. હવે જોજો કે કર્તાને આપણે લઈ તો જઈશું પણ વાક્ય શેનાથી પ્રશ્નાર્થ છે? જુઓ હુ થી. બરાબર. આપણને એટલી તો ખબર જ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વાક્યને આપણે હુ થી પ્રશ્નાર્થ બનાવતા હોઈએ ત્યારે કર્તા જ્યારે બહાર નીકળતો હોય ત્યારે જ વાક્ય હુ થી પ્રશ્નાર્થ બને. બાકી ત્યાં સુધી હુ થી પ્રશ્નાર્થ બનતું નથી. એનો મતલબ કે કર્તા પણ આમાં નથી. બરાબર. એટલે પાંચમો નિયમ પણ આપણે આમાં લાગુ પડતો નથી. કયા વાક્યમાં? હુ વાળા વાક્યોમાં. બરાબર. આ બે નિયમ તમારે કાઢી નાખવાના છે માત્ર ને માત્ર હુ વાળા વાક્યમાં. છઠ્ઠો નિયમ શું કહે છે કે આપણે મૂકવાનો છે અન્ય શબ્દ હોય તો છેલ્લે. તો અન્ય શબ્દ આપેલો છે એવરી યર અને ચિહ્ન કયું? પ્રશ્ન. બરાબર. આ માત્ર ને માત્ર તમારે કયામાં ધ્યાન રાખવાનું છે કે હુ વાળા વાક્યમાં તમારે થોડું બે નિયમોમાં ધ્યાન રાખવાનું છે. ચોથો અને પાંચમો નિયમ. બરાબર. ચોથો નિયમ એટલા માટે કારણ કે આગળ આવી ગયો છે અને પાંચમા નિયમમાં કર્તા આવતો જ નથી એટલે કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જઈ શકીએ નહીં. બરાબર. તો આટલું વસ્તુ આપણે પહેલા કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. દરેક ટેન્સમાં આવા 5 પ્રકારના વાક્યો આવશે અને 5 આપણા જેટલા પણ ટેન્સ છે અને મોડલ ઓક્ઝિલરી છે એ બધામાં જ 5 પ્રકારના વાક્યો આવવાના છે અને આટલા નિયમો દરેકમાં આવવાના છે. બરાબર. એટલા માટે મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે જો તમને આ નિયમો અને +2 કોષ્ટક જો ન આવડતા હોય
તો એક્ટિવ અને પેસિવની રચના શીખવી ખૂબ જ મુશ્કેલ છે. બરાબર? તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જગ્યાએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો આપણે શીખીશું. બરાબર? ઓકે.